નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો। આજના વિડીયોની અંદર જાણીશું કે મફત કાનૂની સહાય કોને મળી શકે અને હાલમાં રાજ્ય સરકાર દ્વારા શું સુધારા કરવામાં આવ્યા, તો ચાલો જાણીએ। કાનૂની સહાય શું છે? કોઈપણ વ્યક્તિ પોતાના અધિકારોથી એટલા માટે વંચિત ન રહે કે તેની પાસે પૈસાની ઓછી સગવડ અથવા અન્ય કોઈ કારણથી તેને વકીલની સેવાઓ ન મળી શકે। કાયદો તેને વકીલ તથા અન્ય સગવડ આપે છે, તેને જ કાનૂની સહાયતા કહેવામાં આવે છે। તો કાનૂની સહાયના 3 સ્તર છે: રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ। વિના મૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે સંપર્ક કરો। તો અહીં એ નંબર આપેલા છે, તમે જોઈ શકો છો। બગલા નંબર 12, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે તેની ઓફિસ આવેલી છે। તેનો ટોલ ફ્રી નંબર 1800-233-7966 તમારે નોંધી લેવો જોઈએ। 24 કલાક કાર્યરત રહેતા કાયમી, મફત અને સક્ષમ કાનૂની સલાહ અને સેવા કેન્દ્ર છે। બીજો પણ તેનો નંબર આ પણ તમે નોંધી લો। ત્યારબાદ જે બીજી છે ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિ, 3જો માળ, વહીવટી શાખા ગુજરાત હાઈકોર્ટ સંકુલ સોલા, અમદાવાદ ખાતે છે। તો મિત્રો, ત્યારબાદ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, 3જો માળ, વહીવટી શાખા અમદાવાદ ખાતે છે। તો આ ટોલ ફ્રી નંબર ખાસ તમારે યાદ રાખવો। તો હવે જોઈ લઈએ મિત્રો શું નવા ન્યૂઝ છે। ગુજરાતના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓનો અધિકાર પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાયો છે। ધ લીગલ સર્વિસ ઓથોરિટી 1987 અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ 1997નો કાયદો હાલ ગુજરાતમાં અમલી છે। આ કાયદાની કલમ 12 મુજબ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ અને ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય મળવાપાત્ર છે। આ કાયદાના નિયમ 20 મુજબ નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને સુપ્રીમ કોર્ટ સિવાય અન્ય કોઈપણ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવા અથવા બચાવ કરવા માટે કાનૂની સેવાઓનો હક મળે છે। સમયાંતરે આવક અને મોંઘવારી વધતાં વર્ષ 2012માં નિયમ 20માં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ કરી હતી। રાજ્યમાં નબળા વર્ગના મહત્તમ નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓનો લાભ મળી રહે તે માટે ફરીવાર આ જોગવાઈમાં સુધારો કરી અને ₹3 લાખની જે આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે। તો હવે 3 લાખ સુધીના જે અહીં જણાવ્યા, જેમની 3 લાખ સુધીની આવક છે અને અહીં સમાવેશ થાય છે કાયદાની કલમ 12 મુજબ, એમને મફત કાનૂની સલાહ મળશે। તો થેન્ક યુ, આભાર।